ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 1 પ્રકરણ 11 લીમલીના મૂળજી શેઠ. વઢવાણ પાસે મેમકા ગામે વણિક ભક્ત મૂળજી શેઠ રહેતા હતા. તેમનો જન્મ સંવત 1835માં થયો હતો. તેઓ સેવાભાવી, ધીરજવાળા અને વ્યવહાર કુશળ હતા. અમુક સમયે તેમણે મૂળી રાજ્યનું કારભારું પણ કરેલું. એથી મૂળજી શેઠની લોકમાં પણ ઘણી સારી પ્રતિષ્ઠા હતી. સંવત 1860માં શ્રીહરિએ કારિયાણીમાં મહારુદ્ર કર્યો ત્યારે મૂળજી શેઠ સહપરિવાર ત્યાં આવ્યા હતા. શ્રીહરિનો પ્રતાપ જોઈ તેઓ શ્રીહરિના આશ્રિત થયા અને શ્રીહરિને મેમકા પધારવા આમંત્રણ આપ્યું. શ્રીહરિએ તે સ્વીકાર્યું અને કારિયાણીથી કુંડળ થઈ તેઓ મેમકા પધાર્યા. શ્રીહરિ સાથે મુક્તાનંદ સ્વામી આદિક સાધુઓ હતા. શ્રીહરિ થોડાક દિવસ મેમકા રોકાયા. તે દરમિયાન મૂળજી શેઠે ઘણા પ્રેમભાવથી સેવા કરી શ્રીહરિની પ્રસન્નતા મેળવી. મેમકાથી શ્રીહરિ બોચાસણ જવા નીકળ્યા. મૂળજી શેઠ તથા સુથાર હંસરાજભાઈ, પટેલ શ્યામો, કણસાગરો અને પટેલ શ્યામો અગોલો મહારાજને વળાવવા સાથે ચાલ્યા. તે વખતે શ્રીહરિએ તેમને કહ્યું, 20 દિવસની અંદર વઢવાણ પરગણું છોડી ઉચાળા લઈ બીજે પરગણે રહેવા જાજો, કારણ કે બાબા સાહેબનું લશ્કર આવશે. તેને વઢવાણમાં લડાઈ થશે, તેથી વઢવાણ ઉજ્જડ થશે અને મેમકાને બાળી દેશે. એ પ્રમાણે શ્રીહરિએ કહ્યું. આ સાંભળીને ચારે જણા ગંભીર બની ગયા. શ્રીહરિએ તેમને કહ્યું, સુખિયા થવું હોય તો આજ્ઞા પાળજો. એમ આજ્ઞા કરીને શ્રીહરિ ત્યાંથી વિદાય થયા. શ્રીહરિની આજ્ઞાનુસાર મૂળજી શેઠ ગામ લીમલી રહેવા ગયા. હંસરાજ સુતાર ગામ ખોલડિયાદ ગયા. શ્યામો અગોલો તથા શ્યામો કણસાગરો એ 2 જણ ગામ ચાણપુર રહેવા ગયા. બરાબર 20મા દિવસે વડોદરાથી બાબા સાહેબનું મોટું લશ્કર આવ્યું. તે મેમકા ગામને લૂંટીને બાળી દીધું. શ્રીહરિએ આ રીતે ભવિષ્યની વાત કહીને ભક્તોની રક્ષા કરી. મૂળજી શેઠ ત્યાર પછી લીમલી ગામમાં જ રહેતા. સુખ દુઃખના પ્રસંગોમાં તેઓ ખૂબ ધીરજ રાખી શ્રીહરિની ઈચ્છા પ્રમાણે સેવા અને ભજન સ્મરણ કરતા. શેઠને શ્રીહરિને વિશે અત્યંત પ્રીતિ, મહાત્મ્ય અને વિશ્વાસ હતા. એથી તેઓ હર વખત શ્રીહરિના દર્શન કરવા ગઢડા પહોંચી જતા અને મહિમાથી સેવા સમાગમનો લાભ લેતા. એકવાર શ્રીહરિ કારિયાણી પધાર્યા હતા. તે વખતે લીમલીથી મૂળજી શેઠ તથા સગરામ વાઘરી એ 2 જણ દર્શન કરવા માટે ચાલતા કારિયાણી જવા નીકળ્યા. માર્ગમાં સાલેમાળ પર્વતમાં ભૂલા પડ્યા. આ પર્વત પર મૂળીના બહારવટિયા રહેતા હતા. બંને ભક્તો ભજન કરતાં ચાલતા હતા. ત્યારે ભક્તવત્સલ શ્રીહરિ સ્વયં ભક્તોનું રક્ષણ કરવા માટે ભરવાડનો વેશ લઈને આવ્યા અને મૂળજી શેઠને પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તેમણે કહ્યું, કારિયાણી જવું છે. ભરવાડે કહ્યું, કારિયાણી તો આણીકોરે રહી ગયું ને તમે ભૂલા પડ્યા છો. અહીં તો બહારવટિયા રહે છે તે તરફ તમે જાઓ છો, માટે તમને લૂંટી લેશે. મારા ભેળા ચાલો, હું તમને રસ્તો દેખાડું. મારી ગાયો એણી કોરે ચરવા ગઈ છે, એટલે મારે એ તરફ જાવું છે. એમ કહી તે ખભે લાકડી લઈ આગળ ચાલ્યો. વળી મૂળજી શેઠ તરસ્યા હતા. તે દૂરથી પાણી ખોળી લાવીને તે ભરવાડે પાયું. શેઠના પગમાં કાંટા વાગ્યા હતા. તે કાંટા કાઢ્યા અને સત્સંગની વાતો કરતાં કરતાં કારિયાણીની ભાગોળ સુધી શેઠને પહોંચાડ્યા. ગામને પાદર તે ભરવાડે કહ્યું, શેઠ, આ કારિયાણી ગામ છે, તેમાં તમે જાઓ, હું મારી ગાયો તરફ જઈશ. એમ કહી તે પાછો વળીને ચાલતો થયો. મૂળજીભાઈએ તરત જ પાછું વળીને જોયું, ત્યાં તો તે અદૃશ્ય થઈ ગયો. પછી ક્યાંય દેખાયો નહીં. એટલે તેઓ બહુ આશ્ચર્ય પામ્યા અને શ્રીહરિએ આપણી રક્ષા કરી એમ માન્યું. પછી બંને ભક્તોએ દરબારગઢમાં જઈને શ્રીહરિના દર્શન કર્યા. તે વખતે રસ્તાની સર્વે વાત શ્રીહરિએ કહી સંભળાવી.
વળી કહ્યું, અમે ન આવ્યા હોત તો તમને બહારવટિયા લૂંટી લેત ને પકડી જાત, માટે ભરવાડનો વેશ લઈ તમારી રક્ષા કરવા આવવું પડ્યું. આ સાંભળી મૂળજી શેઠ ગદગદ કંઠ થઈ ગયા. એકવાર બાબા સાહેબે સમઢિયાળા ગામમાં કાઠીઓ ઉપર ચોથની રકમ ચૂકવી દેવા માટે સંદેશો મોકલ્યો. આ સંદેશો લઈ 2 ઘોડેસવારો જતા હતા. લીમલી ગામને પાદર એક વાણિયાને તેમણે પૂછ્યું, મૂળજી શેઠનું લીમલી ક્યાં આવ્યું? વાણિયો સત્સંગી હતો તે કહે, તમારી ઓળખાણ શું છે? ઘોડેસવારો કહે, અમે તો બાબાજીના મોસલ છીએ અને મૂળજી શેઠના નાક કાન કાપવા નીકળ્યા છીએ. બાબાજીનો આદેશ છે. આ સાંભળી તે વાણિયો બંને અસવારોને આગ્રહ કરીને છાશું પાવા પોતાના ઘરે લઈ ગયો. ખાટલા ઢાળી બેસાડ્યા. દોણીની ઠંડી છાશ પાઈ. બળબળતા ઉનાળે તે બંનેના 72 કોઠા ટાઢા કર્યા. ખાટલા પર આડા પડ્યા. તે વખતે એ વાણિયો લીમલી પહોંચ્યો, મૂળજી શેઠના ઘરે. શેઠ, કાં ભાગી જાઓ, કાં સ્વામિનારાયણની કંઠી તોડી નાખો. બાબાજીના માણસો નાક કાન કાપવા આવે છે. માંડ માંડ મારે ઘરે છાશું પીવાના બહાને રોકી રાખ્યા છે. વાણિયો એક શ્વાસે બોલી ગયો. આ સાંભળી મૂળજી શેઠના પેટનું પાણી પણ ન હલ્યું. ગામમાં આ સમાચાર ફેલાયા એટલે કાચા સત્સંગીઓ કંઠીઓ તોડવા, તિલક ભૂંસવા તથા ભગવાનની પૂજાને સંતાડી દેવા તૈયાર થયા. ત્યારે મૂળજીભાઈએ બધાને હિંમત આપી અને કહ્યું, કેટલાક માણસો અવળા કામ કરે છે એટલે એના નાક કાન કપાય છે, પણ આપણે ક્યાં એવા અવળા કરમ કર્યા છે? આપણને તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા શ્રીહરિનો આશરો થયો છે. એ આશરો કરવા બદલ આપણા નાક કાન કપાશે તે ભગવાનને અર્થે કપાયા એમ લેખાશે. આપણા એવા ભાગ્ય ક્યાંથી કે પ્રગટ ભગવાનને કાજે આપણા નાક કાન કપાય? મને તો એનું ગૌરવ છે. ભલે આવતા બાબાજીના મોસલ. શ્રીહરિના સાચા સત્સંગીઓને આવું ડરપોકપણું પાલવે નહીં. પહેલાં મારા નાક કાન કપાવા તો દો, પછી તમે તમારે ફાવે તેમ કરજો. આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યાં જ પેલા 2 ઘોડેસવારો લીમલી આવ્યા. મૂળજી શેઠને મળ્યા. પોકાની છોડી ત્યારે ખબર પડી કે આ તો ગળોદ ગામના માણસો હતા જે મરાઠા લશ્કરમાં નોકરી કરતા હતા. એમણે મૂળજી શેઠને કહ્યું, કેમ મૂળજી શેઠ, અમારી ઓળખાણ પડે છે? અમે તો તમારી પાસેથી રામાયણ ભણ્યા હતા. મૂળજી શેઠે કહ્યું, અમે સાંભળ્યું છે કે તમે અમારા નાક કાન કાપવા આવ્યા છો. કારણ કે બાબા સાહેબે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ સાધુઓ તથા સત્સંગીઓના નાક કાન કાપી નાખવાનો હુકમ કર્યો છે એમ વૈરાગ્યો ગામોગામ જાહેર કરે છે. તે બંને અસવારોએ કહ્યું, આ વૈરાગ્યોએ બાબા સાહેબને આવો હુકમ કઢાવવા 30,000 રૂપિયાની લાંચ આપી છે, પણ આવો કોઈ હુકમ બહાર પાડવામાં આવ્યો નથી અને મરાઠાઓના લશ્કરી અધિકારી રામદાસ પટેલની સલાહ પછી આવો હુકમ બહાર પાડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. અમે તો સાંભળ્યું છે કે તમે લીમલીમાં છો એટલે માત્ર તમારા દર્શન કરવા માટે જ આવ્યા છીએ. અમારે તો સમઢિયાળામાં કાઠીઓને ચોથ ભરવાનો સંદેશો આપવા જવાનું છે. આ સાંભળી મૂળજી શેઠ રાજી થયા અને કહ્યું, હવે આવ્યા છો તો જમીને જ જાઓ એમ કહી જમાડીને મોકલ્યા. તો પણ વૈરાગ્યોએ આસપાસના ગામોમાં વાતો ઉડાડી કે મરાઠા સૈનિકોએ લીમલી ગામમાં સત્સંગી મૂળજી શેઠના નાક કાન કાપ્યા અને વધારામાં હોઠ પણ કાપી નાખ્યા. આ સાંભળી ગામે ગામથી મૂળજી શેઠના સગાવહાલા એમની ખબર કાઢવા આવવા લાગ્યા, પણ મૂળજી શેઠના નાક કાન તથા હોઠ સાજા જોઈ નવાઈ પામ્યા. મૂળજી શેઠ જ્યારે મૂળીના પરમારનું કારભારું કરતા તે વખતે તેઓ શ્રીહરિના દર્શન કરવા સારું ગઢડા જવા તૈયાર થઈને ચાલ્યા. ત્યાં તેમના પગમાં બાવળનો કાંટો વાગ્યો. તે પગ સોંસરો નીસર્યો. તેથી 15 દિવસ સુધી ખાટલે રહ્યા. પછી આરામ થયો ત્યારે ગઢડા જઈને શ્રીહરિના દર્શન કર્યા. પછી શ્રીહરિએ પૂછ્યું, મૂળજી શેઠ, તમે વહેલા આવવાના હતા ને? વાર કેમ લાગી? તેમણે કહ્યું, મારા પગમાં કાંટો વાગ્યો હતો
તેથી ખાટલે પડ્યો હતો. શ્રીહરિ કહે, તમને આવતા જાણીને બહારવટિયા મારવા તૈયાર થઈ રહ્યા હતા. જો તમે તે દિવસે નીકળ્યા હોત તો બરછીએ મારત. તે સારું તમારું બરછીનું દુઃખ અમે કાંટેથી નિવારણ કર્યું. આ પ્રસંગ પછી શ્રીહરિએ તેમને ગઢડામાં દાદા ખાચરના કારભારી તરીકે સેવામાં રાખી લીધા. એકવાર તેમને ઘેર પોતાનો દીકરો માંદો થયો એટલે તેમના પત્નીએ કાગળ લખીને મૂળજીભાઈને તેડવા માટે ગઢડા માણસ મોકલ્યો. મૂળજી શેઠે શ્રીહરિને કહ્યું, મહારાજ, મારો દીકરો બીમાર છે. તે ઘેરથી મને તેડવા સારું કાગળ લઈને માણસ આવ્યો છે. તે કેમ કરું? શ્રીહરિ કહે, દીકરો માંદો થયો છે તે ઘેર ગયા વિના કેમ ચાલે? ઘેર જાઓ અને દીકરાના સારા સમાચાર અમને વહેલાસર મોકલજો. મૂળજીભાઈ પગે લાગીને ચાલ્યા. ત્યારે શ્રીહરિ કહે, મૂળજીભાઈ, પાછા વળો. તમારો દીકરો દેહ મૂકી જાય તો તમને કાંઈ શોક થાય? મૂળજીભાઈ બોલ્યા, મહારાજ, તમે ધામમાં તેડી જાઓ તેનો મને શા માટે શોક થાય? શ્રીહરિએ કહ્યું, તમારો એ છોકરો પ્રથમ સાધુ હતો. કંઈક વાસના રહી ગઈ તેથી તેનો જન્મ તમારે ઘેર થયો હતો. અમે તેને ધામમાં તેડી ગયા છીએ. માટે હવે તમે નદીએ જઈને નાહી આવો. પુત્રના અવસાનના સમાચાર સાંભળી પિતાએ વસ્ત્રની પોટલી હાથમાંથી હેઠે મૂકી, પાઘડી ઉતારી ને જોડા કાઢ્યા. નથી રુદન, નથી આંસુ, શરીરે કંપ થયો નથી. ઘેલા નદીએ જઈને તેઓ સ્નાન કરી આવ્યા. પછી શ્રીહરિને પગે લાગી પાસે બેઠા અને દીકરાનો કાંઈ પણ શોક ન કર્યો. શ્રીહરિએ સંવત 1866માં ડભાણમાં યજ્ઞ કરેલો ત્યારે મૂળજી શેઠને ખાસ તેડાવેલા. મૂળજી શેઠ ખૂબ પ્રામાણિક હતા એટલે શ્રીહરિ સમૈયા ઉત્સવોનો હિસાબ કિતાબ તેમને સોંપતા. આ સમૈયાનો હિસાબ કિતાબ પણ તેમને સોંપેલો. બ્રાહ્મણોએ યજ્ઞમાં અવળાઈ કરીને ઘીનો બગાડ કર્યો હતો. તો પણ શ્રીહરિએ સૌને સારી દક્ષિણા આપવા નક્કી કર્યું. ભેટમાં મળેલી 16,000ની રકમ મૂળજી શેઠને આપી રાખેલી તે લાવવા કહ્યું. એમાંથી દક્ષિણા વહેંચવાની હતી. મૂળજીએ કહ્યું, યજ્ઞનો કેટલોક સામાન નામાંથી આણ્યો છે તે ચૂકવવા મારે જોઈશે. આ રૂપિયા ઉડાવી દેવા નથી. આ તો નગુણા ભેગા થયા છે. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, શેઠ, આજે આપવાનો દિવસ છે. હું આપવા જ પાટલે બેઠો છું. તમે ફિકર ના કરશો. શેઠ, બ્રાહ્મણો કેવા છે તે શું હું નથી સમજતો? પણ એમનું દિલ ખાટું થઈ જાય તે મને નહીં ગમે. તમે નામાની ફિકર ન કરશો. શ્રીહરિએ માંગ્યા એટલે મૂળજીએ કથરોટો ભરી ભરીને રૂપિયા આણ્યા. પટારામાં માત્ર 200 જ રાખ્યા. શ્રીહરિએ ખોબે ખોબે દક્ષિણા વહેંચી. પછી મૂળજીને કહ્યું, ચાલો, આ કામ પૂરું થયું. હવે તમારા નામાનું પતાવીએ. સિલક કેટલી છે? 200 જ રહ્યા છે. તમે ગણીને રાખ્યા છે? ના, આશરે કહું છું. તો ગણી લો. એટલે એમણે ચપટી વગાડી. એમ કે આ તો રમત વાત છે. મૂળજી ગણવા બેઠા પણ એમનાથી પહોંચાયું નહીં એટલે મદદમાં બીજાને બોલાવ્યા. 4 જણે 1,000 રૂપિયાની 4 ડગલીઓ કરી તો પણ પટારામાં 200 જેટલા વધ્યા હતા. મૂળજી શેઠે શ્રીહરિના આ અસાધારણ પ્રતાપને જોયો. તેઓ મનોમન શ્રીહરિને વંદી રહ્યા. એકવાર ગઢપુરમાં શ્રીહરિ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મૂળજી શેઠ પાસે કાગળ લખાવતા હતા. તે મૂળજી શેઠ કાગળ લખતા રહી ગયા. ત્યારે શ્રીહરિ બોલ્યા, મૂળજી, લખને. કેમ લખતા રહી ગયો? તે બોલ્યા, ચશ્મા વિના તો કાંઈ ખાસ દેખાતું નથી. શ્રીહરિએ મૂળજી શેઠને ચશ્મા પહેરાવ્યા.
પણ તેમને કાંઈ પણ દેખાયું નહીં, એટલે તેમણે કહ્યું, મહારાજ, હવે તો મુદ્દલ દેખાતું નથી. પછી શ્રીહરિએ ફરીથી તેમના ચશ્મા લઈ લીધા, ત્યારે તેમને અતિશય દેખાવા લાગ્યું. તેથી મૂળજી શેઠે કહ્યું, હવે તો અતિશય સ્પષ્ટ દેખાય છે. શ્રીહરિએ કહ્યું, હવે તમને જીવન પર્યંત આવું ને આવું દેખાશે. એક વખત શ્રીહરિ લીમલીમાં મૂળજી શેઠને ઘેર પધાર્યા હતા અને તેમના ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. તે સમયે શેઠની દીકરી રોટલા ઘડતી હતી અને એમના પત્ની પાણિયારેથી પાણીનો કળશો ભરવા આવ્યા. તેમને જોઈને શ્રીહરિએ મૂળજીભાઈને પૂછ્યું, આ સ્ત્રી કોણ? તે કહે, મારા પત્ની છે. શ્રીહરિએ કહ્યું, કેમ તે દેખતા નથી કે શું? મૂળજી શેઠે કહ્યું, હા મહારાજ, એ દેખતી નથી. શ્રીહરિ કહે, આ તો બહુ ખોટું, કેમ કે સ્ત્રીનો અવતાર, તેથી તેને દેહની ક્રિયા કરવી તે બહુ કઠિન પડે. મૂળજી શેઠ કહે, આ જગતમાં ઘણા આંધળા હોય છે, તે પણ પોતાના દેહની ક્રિયા કરે છે. કર્મને વશ થઈને દુઃખ ભોગવવા પડે. ક્યાં જાય? શ્રીહરિ કહે, કાંઈક દેખાય તો ઘણું સારું. પછી તે બાઈ ઘરમાંથી મૂળજી શેઠ પ્રતિ બોલ્યા, તમે અહીં આવો. ત્યારે તે ઘરમાં ગયા એટલે તે વાત કરવા લાગ્યા. મહારાજની કૃપાથી હવે મને બધું દેખાય છે. પછી મૂળજી શેઠે શ્રીહરિ પાસે આવીને કહ્યું, એને આંખે દેખાવા માંડ્યું. શ્રીહરિએ કહ્યું, હવે તે જીવન પર્યંત દેખશે. આ રીતે શ્રીહરિની અપાર કૃપા દ્રષ્ટિથી મૂળજી શેઠના પત્નીને આંખનો અંધાપો મટી ગયો અને આખી જિંદગી દેખાયું. અગ્નોતરો કાળ પડ્યો ત્યારે શ્રીહરિએ આગલે વર્ષે આગાહી કરીને સૌ હરિભક્તોને અનાજ ભેગું કરી લેવા કહ્યું હતું. તે મુજબ મેથાણના દરબાર ભક્તો કાકાભાઈ તથા પૂજાભાઈએ શ્રીહરિની ખાસ આજ્ઞાથી નક્કી કરી લીધું કે ઘેર જઈને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે જેટલું લેવાય તેટલું અન્ન લઈ લેવું. તે વખતે તે બંનેને લીમલીના મૂળજી શેઠ મળ્યા અને વાત જાણી કહ્યું, મહારાજે તો સાધારણ રીતે વાત કરી છે, માટે બધું વેચીને અનાજ લેવાની જરૂર નથી. તમે ગામધણી છો, તે પશુધન રાખવું જોઈએ. મૂળજી શેઠની વાત સાંભળી આ બંનેને લાગ્યું, શેઠ સમજુ છે, વળી મહારાજની સાથે ઘણું રહ્યા છે, એટલે મહારાજનો અભિપ્રાય જાણતા હશે, માટે તે કહે છે તેમ જ કરવું. રાત્રે કાકાભાઈ સૂતા અને તેમને સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં તેમણે જોયું કે અનાજ વગર લોકો ટળવળે છે, બાળકો કિકિયારીઓ કરે છે, ભૂખના માર્યા લોકો તળાવની પોપડીને ઝાડની છાલ ખાય છે. કાકાભાઈ આ ભયંકર દ્રશ્ય જોઈ જાગી ગયા. તેમને શ્રીહરિની વાણીની ગંભીરતા સમજાણી. તેમણે નક્કી કરી લીધું, ભલે મૂળજી શેઠ ગમે તે કહે, આપણે અનાજનો સંગ્રહ કરી રાખવો. સવારે તેમણે મૂળજી શેઠને તેમના સ્વપ્નની વાત કરી. તે સાંભળી મૂળજી શેઠે કહ્યું, ભલા આદમી, એ તો સ્વપ્નની વાત કહેવાય. સ્વપ્નમાં કોઈ રાંડે ને જાગે ત્યારે શું રાંડેલો જ રહે છે? આથી કાકાભાઈ તથા પૂજાભાઈના વિચાર પાછા બદલાયા. તેમણે અનાજ સંગ્રહ કર્યો નહીં, તેથી દુષ્કાળમાં ખૂબ દુઃખી થયા. જો કે શ્રીહરિએ વેશપલટો કરીને મેથાણ જઈને તેમને સાંત્વન આપ્યું હતું અને જેતલપુર ભાઈરામદાસ સ્વામીને પત્ર લખાવી દાણા તેમની કોઠીમાં ભરાવી દીધા હતા. પરંતુ મૂળજીભાઈને ખૂબ પસ્તાવો થયો, એમ કે મહારાજના વચનમાં તેમને શંકા કેમ થઈ. ત્યારથી તેમણે ગાંઠ વાળી કે મહારાજની આજ્ઞા અદ્ધર ઝીલવી. એક વખત શ્રીહરિ લીમલીમાં મૂળજી શેઠને ઘેર આવીને રાત્રિ રોકાયા હતા.
ત્યારે મૂળજી શેઠના ઢોર સીમમાં ચરવા ગયેલા તે આવ્યા. તે જોઈને શ્રીહરિએ પૂછ્યું, મૂળજી, આ ઢોર કેના છે? તેમણે કહ્યું, બધા ઢોર મારા છે. શ્રીહરિએ કહ્યું, સવારે આ બધા ઢોર વેચી નાખજો અને ત્યાર પછી રોટલા જમજો. તરત જ શેઠે સવારે ઓછે અદકે મૂલે ઢોર વેચી નાખ્યા અને ત્યાર પછી ભોજન કર્યું. પછી આવતે વર્ષે એકાશીઓ કાળ પડ્યો, તેથી લોકોને ઘણી ઘણી મુશ્કેલીઓ પડી, પણ મૂળજી શેઠને કાંઈ હરકત ન આવી. આ રીતે શેઠની શ્રીહરિએ રક્ષા કરી. એકવાર શ્રીહરિ ગઢડામાં બિરાજમાન હતા. મૂળજી શેઠ નામાનો ચોપડો લઈ હિસાબ કરતા હતા. અચાનક શ્રીહરિએ તેમને પૂછ્યું, મૂળજી શેઠ, તમને કેટલા આંકડા સુધી ગણિત કરતા આવડે? મૂળજી શેઠ કહે, એકડા ઉપર 17 મીંડા કરીએ તેટલું ગણતા આવડે. શ્રીહરિ કહે, અમારે તો એથી પણ વિશેષ, તમે ગણી ન શકો એટલા જીવોનું કલ્યાણ કરવું છે. આ સાંભળી મૂળજી શેઠને ખૂબ આશ્ચર્ય થયું. શ્રીહરિ મોટાભાગે સંતો કે લહ્યા લેખકો પાસે પત્ર લખાવતા, પરંતુ શ્રીહરિએ સ્વયં પોતાના નામ સહી સાથે સ્વહસ્તે પત્ર લખ્યો હોય એવું બહુ ઓછું બન્યું છે. ભક્તરાજ શ્રી શેઠ મૂળજીભાઈ શાહને સંબોધીને શ્રીહરિએ સ્વહસ્તે એક પત્ર પણ લખ્યો હતો. શ્રીહરિની અનન્ય ભક્તિ કરીને મૂળજી શેઠ સંવત 1910માં અક્ષર નિવાસી થયા. નોંધ: મૂળજી શેઠનો જન્મ સંવત 1835માં અને અક્ષર નિવાસ સંવત 1910માં. 75 વર્ષનું એમનું આયુષ્ય. મહારાજના સમકાલીન વયસ્ય. શ્રીજી મહારાજે કરેલી ટીકા સાથેનો મહાભારતનો ભાગ એમણે ઉતારેલો. મૂળજીભાઈ પોતાની ઉત્તરાવસ્થામાં વઢવાણ રહેતા હતા. સંવત 1897માં દલપતરામ અને મૂળજી શેઠનો મેળાપ થયો. એમની સાથે દલપતરામ રાજ દરબારમાં જતા. સંવત 1907-8માં એ અમદાવાદ પણ આવેલા. મૂળજીભાઈના ઘરમાં પુસ્તકોનો ભંડાર હતો. દલપતરામ તેમાંથી પુસ્તકો વાંચતા. મૂળજીભાઈને તેઓ ગુરુતુલ્ય માનતા. મૂળજીભાઈ પોતે પણ કાવ્યના રસિયા હતા. કાવ્યો રચતા પણ ખરા. પુરાણ, જ્યોતિષ ને ભાગવત ભણેલા હતા. સંસ્કૃત સારું જાણતા. એમણે ઉદ્ધવી સંપ્રદાયના 14 ગ્રંથો રચ્યા છે. વ્રજભાષામાં ભાગવત કર્યું છે. એમના ગ્રંથોમાં મુખ્ય છે પ્રશ્નોત્તર બોધ, વચનવિલાસ, વિવેક વર્તમાન ને નવરસ નિધાન. જૈન ધર્મસાર પણ એમનો ગ્રંથ છે.